પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ દ્વારા 127માં ગુરુવારના ભજન સત્સંગનો ભવ્ય અને ભાવભર્યો કાર્યક્રમ શ્રી હરિઓમ ગૌશાળાની બાજુમાં આવેલા મોન્ટુભાઈ ઠક્કરના ફાર્મ ખાતે યોજાયો હતો. વંદનીય શાંતાબેન બબાજી ઠક્કર પરિવારના પુણ્યાર્થે તથા શ્રી રામજીભાઈ બબાજીના યજમાન પદે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ભજન, કીર્તન અને સત્સંગનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું સ્થળ પાટણથી દૂર હોવા છતાં અને ભારે વરસાદી માહોલ વચ્ચે પણ પૂજ્ય જલિયાણની પ્રેરણા તથા ગૌમાતાના આશીર્વાદથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ભજન કીર્તનથી ગૌશાળાની પવિત્ર ભૂમિ ગુંજી ઉઠી હતી. યજમાન પરિવાર દ્વારા વરસાદી માહોલને અનુકૂળ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમજ સૌને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનો લાભ અપાયો હતો. શ્રી હરિઓમ ગૌશાળાના ગૌપ્રેમી સંચાલકો દિનેશભાઈ જોશી, ભરતભાઈ જોશી, કિરણભાઈ જોશી તથા તેમની ગૌભક્ત ટીમે કાર્યક્રમનું સુચારુ વ્યવસ્થા સંભાળી હતી. તેમની સેવા ભાવના બદલ યજમાન પરિવાર તથા ઉપસ્થિત તમામ ભક્તોએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રાજુભાઈ ઠક્કર.